નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। મિત્રો, ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડીની સાથે લિંક કરવા માટે ગત તારીખ મિત્રો 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી। તો અગાઉ મિત્રો એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકીની ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ થઈ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે, એટલે કે મિત્રો હવે તેમને ચાલુ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં ગુજરાતના 11.57 લાખથી પણ વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે। પરિણામે મિત્રો ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે। તો ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી તારીખ મિત્રો 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જો તમારે પણ હજી સુધી મિત્રો નોંધણી પ્રક્રિયા બાકી હોય તો વહેલી તકે કરી લેજો। જ્યારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ મિત્રો 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત પણ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જો તમારે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો તમારા ખાતામાં મિત્રો આવવાથી અટકે નહીં તો તમે મિત્રો વહેલી તકે આ કામ પહેલા કરાવી લેજો। જે પણ ખેડૂત મિત્રો પહેલા મિત્રો 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તો તેવા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે। તો અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ખેડૂતો ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર વિના મૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાગાયત યોજના હેઠળ ખેડૂતોને મળશે સહાય। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેથી તેમનો ખેતી ખર્ચ ઓછો થાય અને તેમની આવક વધે। તો રાજસ્થાન સરકારે પાંખ સિંચાઈની વ્યવસ્થા કરવા માટે મોટી પહેલ કરી છે। રાષ્ટ્રીય બાગાયત મિશન હેઠળ વર્ષ 2024 અને 25માં મિત્રો બાગાયત વિભાગ અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં મિત્રો સમુદાયના જળ સ્ત્રોતો બનાવવા માટે અનુદાન આપે છે। એટલે કે મિત્રો રાષ્ટ્રીય બાગાયત મિશન હેઠળ વર્ષ 2024 અને 25માં બાગાયત વિભાગે અનુસૂચિત જનજાતિ શ્રેણીના એક ખેડૂત માટે 100x100x3 મીટર કદના અથવા તો 4 ખેડૂતો માટે 50x50x3 મીટર કદના સામુદાયિક જળ સ્ત્રોતનો લક્ષ્યાંક મેળવ્યો છે। તો સામુદાયિક મિત્રો જળ સ્ત્રોત બનાવવા માટે ખેડૂતે જૂથ 10 હેક્ટરના કમાન્ડ એરિયા માટે 100x100x3 મીટર કદનો સામુદાયિક જળ સ્ત્રોત બનાવવો પડશે, જેમાં મિત્રો ઓછામાં ઓછી 500 માઇક્રોન પ્લાસ્ટિક ફિલ્મ નિયત મિત્રો BIS ધોરણની મિત્રો RSSC નો ઉપયોગ કરવો પડશે। તો લાઇનિંગ દ્વારા બાંધકામ પર 15,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે। યુનિટ દીઠ મિત્રો ₹20 લાખ ચૂકવવા પાત્ર છે, અથવા તો લઘુત્તમ 50x50x3 મીટરના અન્ય અને નાના કદના પાણીના સ્ત્રોતના બાંધકામ પર કમાન્ડ એરિયા મુજબ પ્રમાણસર ધોરણે મિત્રો ગ્રાન્ટ ચૂકવવા પાત્ર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા મોદી કેબિનેટના મોટા નિર્ણયો। ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાની મિત્રો 2 યોજનાઓ। મોદી કેબિનેટે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે 2 મોટી યોજનાઓને મંજૂરી આપી દીધી છે। સાથે જ મિત્રો રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પણ સંમતિ અપાઈ છે। બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મિત્રો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને
મિત્રો લગતી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો ચેન્નઈ મેટ્રો ફેઝ 2 ને પણ મંજૂરી આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી। આમાં ઘણી બધી મોટી યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી હતી। મિત્રો દિવાળી પહેલા ખેડૂતોની આવક વધારવા માટે મિત્રો બે મોટી યોજનાઓને મંજૂર કરવામાં આવી છે। ત્યારે મિત્રો રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પણ સહમતિ બની છે। સાથે જ મિત્રો બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મિત્રો વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મિત્રો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત મિત્રો ખેડૂતોને લગતી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે। વધુમાં મિત્રો કહ્યું કે કેબિનેટની બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણયો ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ મિત્રો સંબંધિત કરવા મિત્રો મોદી સરકારે મંજૂરી આપી છે। પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ યોજના આ બંને યોજનાઓ માટે 1,01,321 કરોડ રૂપિયાનું બજેટ મિત્રો નક્કી કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય। ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદ મિત્રો તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય મિત્રો ન હોવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય। ભારતના મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા મિત્રો ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને ખેડૂતોને મિત્રો સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે ને એમાં મિત્રો અમુક પોષક તત્વો મિત્રો જમીનમાં રહેલ હોય છે અને મિત્રો અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી જ ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર મિત્રો, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે જેવા મિત્રો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। ખેડૂતોને રાહત આપવા માટે મિત્રો દરેક ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। મિત્રો લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે પણ ખેડૂતોએ પોતાનો માલવાહક વાહન ખરીદવું હોય એમના માટે મિત્રો 75,000 રૂપિયાની સુવિધા મળશે। આમને અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। અને જે પણ મિત્રો ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એવા ખેડૂતોને પણ 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી
લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું આવે છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીના કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક. ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય 25% થયો મિત્રો વધારો. રાજ્ય સરકારે મિત્રો વય નિવૃત્તિ ગ્રેચ્યુટી અને મિત્રો અવસાન ગ્રેચ્યુટીને મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના મિત્રો કર્મચારીઓ, અધિકારીઓને મિત્રો હાલ મિત્રો વય નિવૃત્તિ ગ્રેચ્યુટી તથા મિત્રો અવસાન ગ્રેચ્યુટી મહત્તમ 20 લાખની મર્યાદામાં મળે છે, જે હવે મિત્રો વધીને 25 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. નિર્ણયનો લાભ મિત્રો તારીખ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્તિ થયેલા કર્મચારી અધિકારીઓને મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કડકડતી ઠંડીમાં શાકભાજીના ભાવો આસમાને તો ગૃહિણીઓને મિત્રો દજાડી. જામનગરની બજારમાં હાલ કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને દજાડી રહ્યા છે. કારણ કે મિત્રો શિયાળાની મોસમ જામી છે, પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળે છે. ઉનાળાની સિઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે મિત્રો સ્વાભાવિક બાબત ગણાય છે, પરંતુ ચોમાસા પછી શિયાળામાં પણ સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા સ્તરે રહેતા હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો બદલાશે કેટલાક મોટા ફેરફારો. ઘણા નિયમો દર મહિનાને 1લી તારીખે બદલાતા રહે છે, જેની સીધી અસર લોકોના જીવન અને ગ્રાહકોના ખિસ્સા પર પડે છે. એ જ રીતે મિત્રો આજે 1 ડિસેમ્બરથી ઘણા નિયમો બદલાશે જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં બેન્કિંગ, ટેલિકોમ, પર્યટન અને મિત્રો રાંધણ ગેસ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. ખાસ કરીને મિત્રો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો શું મિત્રો ઓટીપી બંધ થશે? તો શંકાસ્પદ ઓટીપી ઘણીવાર મોટી છેતરપિંડી તરફ દોરી જાય છે, જેના પરિણામે મિત્રો ઘણીવાર લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે. આ કિસ્સામાં છેતરપિંડી કરનારાઓને શોધી કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. તો હવે મિત્રો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિંગની સુવિધા આપવા જણાવ્યું છે. આનો અર્થ એ થયો કે ટેલિકોમ કંપનીઓને સંદેશ ક્યાંથી આવ્યો તે શોધી કાઢવા માટે સિસ્ટમ બનાવવી પડશે. જો કંપનીઓ આ નિયમનું પાલન કરવામાં સક્ષમ ન હોય તો વપરાશકર્તાઓ ઓટીપી પ્રાપ્ત કરવાનું બંધ કરી શકે છે અથવા તો તેમાં વિલંબ પણ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે. ઓઇલ કંપનીઓ મિત્રો દર મહિનાને 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ ટ્રેન્ડ 1 ડિસેમ્બરે પણ ચાલુ રહેશે. છેલ્લા કેટલાક મહિનામાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે. તો ઓઇલ કંપનીઓ પણ દર મહિનાની 1લી તારીખે એવિએશન ઈંધણના ભાવમાં ફેરફાર કરે છે. આના આધારે પ્લેનની ટિકિટ ક્યારે મિત્રો સસ્તી તો ક્યારેક મોંઘી થઈ જાય છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મિત્રો ફેરફાર થવાનો છે. જેમાં મિત્રો યસ બેંક 1 ડિસેમ્બરથી ફ્લાઇટ્સ અને મિત્રો હોટલ માટે રિડીમ કરી શકાય તેવા રિવોર્ડ પોઈન્ટની સંખ્યાને મર્યાદિત કરી રહી છે. એચડીએફસી બેંક તેના રેગ્યુલર ક્રેડિટ મિત્રો કાર્ડ વપરાશકર્તાઓ માટે લાઉન્જ એક્સેસના નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે. નવા નિયમો અનુસાર યુઝર્સને 1 ડિસેમ્બરથી લાઉન્જ એક્સેસ માટે 3 મહિને 1 લાખ રૂપિયા ખર્ચવા પડશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો 10,000 રૂપિયાનો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે. ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજેતરમાં જ ઘોષણા પત્રમાં મિત્રો આ રકમ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે. ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધ્યેય મિત્રો વ્યક્ત કર્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત પરિવારના મિત્રો રોજિંદા જીવનમાં મહત્વનો ફરક લાવશે. મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો હાલ અત્યારે ચૂંટણી આવવાથી ભાજપને મિત્રો જે પણ ચૂંટણી ઢંઢેરો છે તેમની અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો છે તેમને મિત્રો 10,000 રૂપિયા સુધીને આપવાની જાહેરાત કરી છે. ભાજપના મિત્રો ઘોષણાપત્રમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારો સામે આવ્યા છે. સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. પોતાની ગેરહાજરીમાં મિત્રો અન્યને ચાર્જ મિત્રો સોંપવો પડશે. આ અંગે મિત્રો રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીઓને જાણ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાચો દુકાનો નોંધાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી. મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે, જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ.